હલો, જય માતાજી મનસુખભાઈ. જય માતાજી. જય માતા જય માતા. હા, મનસુખભાઈ રાઠોડ. હા, આપ કોણ બોલો? મનસુખભાઈ રાઠોડ બોલો છો? હાજી. હાજી, હું ગઢવીભાઈ બોલું. ગઢવીભાઈ. ગઢવીભાઈ ક્યાં ગામથી? રાજકોટ થી. બોલો ગઢવીભાઈ. કેમ છો? મજામાં? મજામાં. તમારું નામ નવા શું કીધું ગઢવીભાઈ? હા, નવા વર્ષ રામ રામ. હા, આપણે તમારું નામ શું કીધું? મારું નામ છે મનીષદાન ગઢવી, ચંપુભાઈ વાળા અડતાલા ગામ, જેને મારો વિરોધ કર્યો છે ખોટી રીતે, એ બાબતની ચર્ચા કરવી હતી. કોને વિરોધ કર્યો છે? આપણે તમારે ને ચંપુભાઈ વાળા અડતાલા ગામ કાઠી દરબાર, તમારે બે જણાને કઈ ટેલિફોનિક ચર્ચા થઈ હતી, એનું કઈક રેકોર્ડિંગ વાયરલ થયેલું છે. તો એ બાબતે ચર્ચા કરવી હતી. એમાં જે ભાઈ બોલે છે કે આપણે ગઢવીભાઈ અને આરતીબા મોગલમાના ઉપાસક. હા. હાલો. હા, મારો અવાજ આવે છે ક્લિયર? આવે છે. હા, પૂરેપૂરું રેકોર્ડિંગ કરજો ને વાયરલ કરવાની છૂટ છે, બરોબર? કારણ કે આપણે જે તમે જેમ કાલે વાત કરી કે આમાં વિચારો રજૂ કરી શકો, તો આજે હું પણ મારો વિચાર રજૂ કરી શકું ને? હા, કરી શકો ને દાદા. હા, એમાં નાખજો કે મનીષદાન ગઢવી સાથે વાતચીત થયેલી છે ચંપુભાઈ વાડા બાબતની, બરોબર છે? અડતાલા વાતચીતમાં આજે તમે મને ફોન કર્યો, એ તો તમે રેકોર્ડિંગ સાંભળ્યું એટલે કર્યો છે. અડતાલા થી શંકુભાઈ નો જે હતું એમાં. હવે ઈ તમે જે અત્યારે વાત કરવા માંગો છો કેની કરવા માંગો છો, એટલે આપણે એની વાતની ચર્ચા થાય. હા, મારે ચર્ચા એ કરવાની કે ચંપુભાઈ વાળા રેકોર્ડિંગમાં મેં સાંભળ્યું એવું બોલે છે કે અમારા ગામમાં આવ્યા હતા 6 મહિના પહેલા આ લોકો, બરોબર? તો અમે કોઈને સામેથી કહેતા નથી કે અમને તેડાવો. માણસ સામેવાળા માણસને કઈ શ્રદ્ધા ભાવ હોય કે અમારે આરતીબાને તેડાવવા છે તો તેડાવે, બરોબર છે? અને બીજી વસ્તુ, આરતીબા અમે તો કોઈને ઓળખતા ન હોય. આરતીબા કોણ છે? આરતીબા ગોહિલ દરબારના દીકરી છે, ગરાસિયા, અને મોગલમાની સેવા પૂજા કરે છે, અને માતાજી તરીકે ક્યાંય પરિચય આપતા નથી. કોક એને આઈ કે ને તો એમ કે મને આઈ નહીં કહેવાનું, આઈ તો ચારણની દીકરીમાં જન્મ લેવો પડે, અવતાર લેવો પડે. ચારણની દીકરીને આઈ કહેવાય, બરોબર? હા, પણ હવે એમાં એવું ભાઈ, હવે જે કાંઈ તમારે આજે ઈ ભાઈ ચંપુભાઈ એ કાઠી દરબાર છે ને? એ કાઠી દરબાર છે, બરોબર. તમારી સાથે એને મેં ગઈકાલે મને મારા એક મિત્ર લિંક મોકલી કે આ જો એ કે તમારા નામનો કઈક ઉલ્લેખ છે. મેં કીધું કઈ વાંધો નહીં, હું મનસુખભાઈ રાઠોડ સાથે ડાયરેક્ટ વાત કરી લઈશ. હા, ઠીક છે. અમારી કોઈ ભૂલ હોય અને અમારી ભૂલ દેખાતી હોય, કઈ એવિડન્સ હોય, કઈ પ્રૂફ હોય તો મૂકી શકો. કીધું ને કે ભાઈ અમારામાં જે કઈ આવી રીતે હોય એ ઘોડી માથે ન બેહી શકે, એવી કઈક વાત કરી હતી મારા મનમાં પ્રમાણે. એ ઘોડીની તો વાત પછી થઈ હતી. પેલા એમ કીધું હતું 6 મહિના પહેલા અમારી અહીંયા પગલા પાડવા આવ્યા હતા, તો પગલા પાડવા અમે નતા ગયા. તમને શ્રદ્ધા ભાવ હતો ને તમારો ભાવ હતી, ઈચ્છા હતી ને તમે પગલા પડાવ્યા, બરોબર? અને પગલા પડાવવાનું કઈ બજેટ નથી લીધા. અમે કઈ એવું નથી કે ધંધો ખોઈલો મોગલના નામે, બરોબર? અને અમે એને પૈસાનું કીધું નથી, પૈસા અમે કઈ લીધા નથી. એમ કે અમારે પગલા પાડવાના પૈસા લે છે, ક્યાં? તો અમને પ્રૂફ કરી બતાવે પગલા પાડવાના ક્યાંય પૈસા લીધા હોય અમે. આ જે માતાજીનું નામ શું કીધું તમે? આરતીબા, મોગલ ઉપાસક. માતાજી નહીં, મોગલ ઉપાસક છે. મોગલ ઉપાસક. પછી તમે એને શું થાવ છો? હું એમના ભાઈ છું. એમને સગા ભાઈ નથી, બાપ નથી, મને ભાઈ બનાવેલો છે અને રાખડી બાંધે છે મને. અને આ જે બારિયા ઈ કયા ગામના બા છે? ઈ છે આપણે પચે ગામ, આપણે વટામણ ચોકડી. ઠીક. હવે એમાં એવું છે ભાઈ, આ ધર્મના નામે બધા આવા ઢીંગલા પોતી હાલતા. અમારે એના કોઈ મતલબ નહીં. આ છે અને જે દેવી શક્તિ છે ઈ શક્તિ નારી તું નારાયણી, ભૂલોય તું પ્રભાર, પણ સર્જી ન હત સાંભળે તો કી ચાલત સંસાર. અરે નારી તું નારાયણી, ભૂલોય તું પ્રભાર, પણ સર્જી ન હત સાંભળે તો બાપુ કી ચાલત. હરેક નારી શક્તિ જ છે સાહેબ, શક્તિ જ છે, નારી શક્તિ જ છે. કોઈ બેન બનીને આવી શકે, કોઈ માં બનીને આવી શકે, કોઈ દીકરી બનીને આવી શકે. હવે આમાં એવું થાય મનસુખભાઈ, કેટલાય લોકોને અમારી સાથે વિવાદ છે. વચમાં માવદાન ગઢવીએ વિવાદ કર્યો. માવદાન ગઢવીને અમે કીધું ભાઈ અમારી તને ભૂલ દેખાતી હોય તો તું રૂબરૂ આવ. તું દારૂ પીને ફોન ઘરમાં દારૂ પીને કોઈ બેન દીકરીને અપશબ્દ બોલવા, એ ચારણની કોઈ પરંપરા છે. હું પણ ચારણ છું, પણ કોની સાથે કેમ વાત કરવી એની કોઈ રિસ્પેક્ટેડ હોય, બરોબર છે? આજે મેં તમને કેમ કીધું વ્યવસ્થિત તમારી રિસ્પેક્ટ થી વાત કરી મનસુખભાઈ રાઠોડ. મેં તમારો નંબર જોયો એમાં, બરોબર છે? મેં તમારા ઘણા રેકોર્ડિંગ સાંભળતો હોઉં છું, કારણ કે તમે ન્યાય માટે બોલો છો, બરોબર? તમને જ્યાં સત્ય લાગે ત્યાં બોલો. તમારી પાસે એવિડન્સ પ્રૂફ હોય તો તમે બોલી શકો. હવે એવિડન્સ પ્રૂફ વગર ખોટું કોઈ ઉપર આપણે શંકાના આધારે બોલવું, બરોબર, એ ગેરવ્યાજબી છે ને. માવદાન ગઢવીએ વચમાં ફોન કર્યો તો મને જેમ ફાવે એમ અપશબ્દ બોલવા માંડ્યો. મારી પાસે રેકોર્ડિંગ છે, પણ હું રેકોર્ડિંગ શું કામને રજૂ નથી કરતો કે ભાઈ એ બુદ્ધિ વગરનો છે, હું થોડો બુદ્ધિ વગરનો છું. આપણું કામ થોડું એ છે કે રેકોર્ડિંગ કરીને કોઈ આરે વિવાદ કરવો. આપણે ઠીક છે,
માવદાન ગઢવી હા ઈ દારૂડિયો માણા છે, બિસ્ટોલું પીતો છે, રાતે દારૂ હા, પીને અરે ફોન- છેલ્લી કક્ષાનો ચારણ છે અને પાછું રેકોર્ડિંગમાં વિડીયોમાં એવું બોલે મારા વિશે કે હું છેલ્લી કક્ષાનો ભાઈ. તો ભાઈ સમાજ છે એ કરીશો છે, સમાજને બધી ખબર જ હોય કે કોણ કઈ કક્ષામાં આપણે કોઈ એનો પ્રૂફ દેવાની જરૂર ન પડે. ગઢવીભાઈ હા તમારી તુલના છે ને ઈ શબ્દથી થાય, કેમ કે મોતી સબ એક રંગ એક में अमूल रंग मिलेगा, ઝવેરી તો કિંમત કર જાનીએ, આદમી કા તોલ એક બોલ में पिछानी. અરે અરે સાચી વાત છે, તમારા શબ્દના તોલથી જ કિંમત થાય છે. હા, મોતી છે ને એક જ રંગના હોય. હવે એક વસ્તુ મિલેગા સમજાવું ઝવેરી મનસુખભાઈ, 100%. તો કિંમત કર જાનીએ, આદમી કા અરે, તોલ અરે. એક બોલ में पिछानी. બધા મોતીડા પડ્યા ને કલરે કલર ના હોય, પણ જો ઝવેરી ભેગો થાય ને તો એનું મૂલ કરી દે. 100%. એમ ઝવેરીની ગમે એવો જરૂર પડે. માણસ છે, ઈ ઘડીક વાર બોલે ને એટલે હીરા પારખું હોય ને ઈ માણસની કિંમત થઈ જાય. તમે ઘડીક વાર વાત કરો ને તો તમારું મીટર મપાઈ જાય, તમારી કેપેસિટી કેવડી છે. 100%. કેમ જેની નહીં? અભદ્ર વાણી હોય ઈ ચારણ બને તો કચરો જ ગણાય. 100%. કોઈ પણ ઊંચી કાસ્ટ નો થઈને ફરતો હોય પણ એ જેની વાણીમાં મળ ભર્યું છે, જેની વાણીમાં અહમ ભર્યું છે, જેની વાણીમાં મોટપ ભરી છે, જેની વાણીમાં નાજ્જાત ભરી છે, ઈ કોઈ દી ઉચ્ચ જ્ઞાતિનો હોય નહીં, છેલ્લી કક્ષાનો માણસ હોય. અને એક બાજુ માવદાન ગઢવી એમ કે છે કે હું સમાજ માટે થઈને અમારી આયુ માટે કરું, તો આયુ હોનબાઈ માનો આદેશ હતો, એક આદેશ તો ભાઈ તું પાડ કે મારો ચારણ દારૂ ન પીવે. હા, હે, એક બાજુ તારે દારૂ ઢીચવા 1.5-2 લીટર, 1.5 લીટર પીએ દારૂ, ચિકન મુર્ગા ચાવતા, મંડાય પાસા મંચ માથે ગીત સોનલ ગાવતા, દેવી જ કોટી વરણ જુઓ કઈ દિશ જાવ છો, જ્વાળા લગે છે જોગડા મની આત્મો યકડાય છે, મની આત્મો યકડાય છે. જોગીદાન ચડિયા આ છંદના લેખક છે. આ છંદ એટલા માટે જ એને લખ્યો છે કે અમુક ચારણો એને જ્યાં લાગ્યું હોય છે એવું, બરોબર, કવિની કલ્પના ક્યારે થઈ હોય કે દારૂ પીધા પછી ભગવતીનું નામ લેવું ને ઈ પાપ છે. હા, હવે ઈ દારૂ પીને રાતે 2 વાગે બેન દીકરીઓને ફોન કરે અને જેમ ફાવે એમ અપશબ્દ બોલે. મારા બેન આરતીબા પાસે પણ રેકોર્ડિંગ છે કે આરતીબાને ગેર શબ્દ બોલેલો છે, મને બોલેલો છે, મા બેન સામાનું, બરોબર. આરતીબા જે છે ને, અમારે તો બધી જેટલી સ્ત્રી છે ને એક જગદંબા છે. 100%. કેમ કે નારીનો લીધો નહીં, નારી નરની ખાણ, નારી થકી નર નીપજે, ધ્રુવ પ્રહલાદ રામ લક્ષ્મણ ની જોડ, આ બધાય નારી માંથી નીકળ્યા છે. અરે બધાયને શક્તિમાંથી ઉત્પન્ન થવું પડ્યું હતું. સ્ત્રી છે ને એક શક્તિ છે, પછી જેવી જેની કલા, જેવી જેનું આચરણ, એવું બાળક એમાંથી જન્મે છે. 100%. જો કુંતાના પેટમાંથી અભિમન્યુ જન્મ્યું ને સાહેબ, 6 કોઠા તો એની માના પેટમાં શીખીને જન્મો તો સાહેબ. કૃષ્ણને કપટ કર્યું તઈએ અભિમન્યુ મરાણો નકર મરત નહીં. 100% મનસુખભાઈ. જેના પેટની અંદર બાળક હોય અને એની માં જો સંસ્કારના સિંચન પાય ને બાપુ, તો આપને ટેકા દે એવા છોકરા થાય. હો, પાણીપુરી ખાત્યું છોકરા ધવરાવે ને ઈ સોની હોકરના પાણીયા થાય, એમાં કાંઈ નહીં. અરે સાચી વાત છે. ત્યાં કોઈ મહારાણો કે શિવાજી પ્રતાપ, છત્રપતિ શિવાજી મહારાણા પ્રતાપ જેવા નો જન્મે, ભગત શિવાજીનું એક હાલરડું લઈ લ્યો, શિવાજીનું એક હાલરડું લઈ લ્યો ને તો તમને એના એક હાલરડાની અંદર એક શબ્દ ની અંદર કે આ ભમાયું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને વાતા બાળ રે, એ જીજાબાઈ ને વાય બાળ, અરે બાલુડા ને માત હિચોડે, ઈ ધાણાણા ઈ માતાજીની હિચકાવતી ને ધાણાણા ડુંગરા ડોલતા હતા. એટલે એને જીજાબાઈ કે છે, અરે પેટમાં પોઢીને સાંભળેલી બાળ રામ લક્ષ્મણ ની વાત રે, શિવાજી ને રામ લક્ષ્મણ ની વાત, આ માતાજી ને મુખ તે દીઠી, એ રૂડી એની ઊંઘ તે દીઠી. બાપા આ હલડા ગૌરવી છોકરા મોટા કરે ને આપને ટેકા દી એવા થાય. આ તો હુલુલુલુ હાલ્યો ને તારો બાપ ચાલ્યો, એમાં હોકરે સાચી વાત છે. કે ધરાવીને ધાનનો નીપજે અને કુળવીને માડ્યું ન હોય, ઈ જહલ ને રખરા નીપજે, પણ બાપ જેની માં હોતલ હોય, હોતલ પદમણી નો હોય. કે જેની માં એવી હોય. ગામના પાદરમાંથી તમને કહું, મહારાણી નાવા બેઠા હતા અને ગામના પાદરમાં કુંવર રમતો હતો ને, એટલે મહારાણીને જઈને કુંવરે પૂછ્યું કે માં, તો કે હા, આપણા ગામમાંથી જતલો રથ લઈને નીકળે છે, હું એને ચા પાણી નાસ્તો કરવા ખાસું પીવા બોલાય એવું. એટલે મહારાણી ધ્રુસકે રોવા માંડ્યા. એટલે મહારાણીએ કીધું કે માં તું રોવા કા માંડી? કુંવર કે બેટા મને તારું રોણું નથી, તો કે તું જયારે 6 મહિનાનો હતો ને, જયારે હું નાવણિયામાં નાવા ગઈ ને, તે આપણે રાજની વડારે દાસીએ તું સાનો રહેતો નહોતો ને બેટા, થઈ તને એને સાનો રાખવા માટે ધવરાવી લીધો ને. ઈ મને ખબર પડી, એટલે મેં છે ને ટાટિયા પકડીને બેટા તને મેં ઊંધો ફેરવી ચક્કર અવડાવી અને તને ઓકાવી લાગ્યો તો. પણ મને બેટા આજ ઈ વાતનું રોણું છે કે 2 ઘૂંટડા ધાવણના વડારેણના રહી ગયા હોય. જો મારું ધાવણ થાય હોય ને તો મહેમાનોને લઈને આવે સાહેબ.
અરે 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 બાપ સાહેબ આ છે ને ઈ કોઈ દી કોઈની નિશાળું ન હોય કે પ્રિય બોલવું ને સજનતા ના. દાતા ઈ સુર પંથ કોઈ અભ્યાસમાં ના મિલે. એના કોઈ ક્લાસ નથી આવતા, સાચી વાત છે, એના કોઈ ક્લાસ નથી આવતા. આની કોઈ એ તો નિશાળું ન જન્મ આવે, દેવા સાહેબ. વાળી જે જનેતા છે એના દૂધની તાકાત છે બાપ. કેમ કે હવે આજે મને જન્મ દીધો ને ઈ મારી માની તાકાત એવી છે કે આવું રતન જન્મ હોય. વાણી નો મળે કરોડો રૂપિયા દ્યો તો ત્યાં નરાતાર પેદા થાય છે. જો સજન છોરું હોય અને જેને વાણી માથે હોય એટલે એને વાણી કીધું કે જેની વાણી મીઠી હોય કે કોયલ ને કાગ જેને વાને વર્તારો નહીં એનો જીભડીયો જવાબ હાચું હોરટીયો ભણે. અરે અરે કોયલ ને કાગ બે કાળા જ હોય, નકર કોયલ કોઈને બાપા જામીન થઈ નથી કે કોઈ બેંકમાં 10,000 રૂપિયા દ્યો નો થાય દે તો હું જામીન થાય. ના 100%. અને કાગડો કોઈના ભાઈ રોટલા ઉપાડી વ્યો ગયો નથી, પણ બાપા આવા કવિ લોકોએ એના ઉદાહરણ દીધા કે કોયલ ને કાગ જેને વાને વર્તારો નહીં જેનો જીભડીયો જવાબ જેમાં હાચું હોરટીયો ભણે ભાઈ. અરે 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 હા એવી ધરતી હોય ને ન્યા હારા સંતાન થાય સાહેબ. આંબાની ગોટલીઓ વાવો ન્યા આંબા જ થાય. આ ખારસેમ બાવળી. સાચી વાત છે, સાચી વાત છે, સાચી વાત એટલે ઈ માવદાન ગઢવી છે ને, ગઢવી નો કહેવાય, ખાલી ગઢવી બોલી હકો ને ગઢવી લખી હકો. એક છંદ ગાવો હોય નો ગાય કે નગર મનસુખ ગોવિંદ સામે ડિબેટ કરે. જો કવિ લોકોને કેવું પડે ગાવડું આ કવિ છે કે હું. સાચી વાત છે. કવિ કાગ બાપુએ કીધું કે જેના ઘરે હોય દાદા ઉત્પાત કે બાપુ ગોજારા હોય આવે ના આંગણા, એને ઈ સાંભળ્યું નહીં હોય. કાગ બાપુનું ભજન છે ને મારા છોકરાના સ્વરમાં હમણાં આવવાનું છે કે જેના ઘરે હે જી હોય દાદા ઉત્પાત રે હે ગોજારા એના આંગણા રે. આ કાગ બાપુએ ગાયું છે કે જેના ઘરે હોય દાદા ઉત્પાત કે બાપુ ગોજારા હોય આવે ના આંગણા. એના આંગણા ગોજારા હોય, એના ઘરે ચા પાણી પીતા નહીં, એના ઘરે કોઈ મરતા નહીં. અરે અરે કેમ કે ગોજારા સાચી વાત છે, સાચી વાત. એના ઘરે નો ખવાય, ઉત્પાત હોય એના ઘરનું પાણી પણ નો પાણી નો પીવાય. આદિ કર્યું બેટાણી જને અને ધામ જેને લીધા રે એજી તો પંચ મારે પક્ષ જો ને તાણી રે એ વાણી રે હોય થોડી તાણી રે. અરે અરે મનસુખભાઈ, જેના ચા પીધા ને એની કોઈ બોલ્યા આવડા એ ભાઈ મારા દીકરીને વાંધો છે ને તો એના ઘરે ગયા, જેના ઘરે ખાધું ને એની કોઈ બોલ્યા. પંચમાય પક્ષ તાણ્યો. સાચી વાત છે. કવિ કાગ કે ગોજારા હોય આવે ના આંગણા. અરે અરે સાહેબ આમાં તમે હવે કાગ બાપુ ને ખાલી વાંચી લે તો આ જગતમાં તમને કવિ કાગ ને વાંચી લઈ એટલે ધન્યતા મળી જાય સાહેબ. કવિ કાગ તો કાગ હતા ભગત બાપુ. સાહેબ ઝવેરચંદ મેઘાણી દુલાભાયા કાગ ભગત બાપુ તમે એક ને વાંચી લ્યો. એલા એને આ દેહના ખોળગત કર્યા ને આ જગતને ખોરી ખોરીને મૂકી દીધું ને એમાંથી મોતીડા કોચ્યા. એના ઘરે હકનો હડકો નથી ને આ કવિ થઈને નીકળી જાય ગઢવીના બોર્ડ મારે છે. એનું અમે દુઃખ છે સાહેબ. સાચી વાત છે. છઠ્ઠો વેદ ચારણ ને શું કીધું કવિ લોકો કે ચારણ છે એ છઠ્ઠો વેદ. ચારણ છઠ્ઠો વેદ તને વડ પૈઠો વાતો કરે. કદાચ ભણેલ નો હોય ને તો કવિ અને ગઢવી નો દીકરો વગર ભણેલે તમને કહું અગાઉની આગમ પાકી દે કામ થાય. અરે 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 100%. ચારણ છઠ્ઠો વેદ તને વડ પૈઠો વાતો કરે. ઈ વાયસા વગર ની વાતો કરે એને ચારણ કહેવાય સાહેબ. એને વાંચવાનું હોય જ નહીં ભલામણા. ઈ બોલે અહીંયા બધું અંદર થી બધું વચાઈને આવતું હોય. આ બધી છે ને એટલે બાપા અંતરના ઊંડાણ ની કોઈક વેધું હોય તો કહેવાય, બાકી ચોર ને ચર્ચા નો જીતરાય. અરે 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 અમારે ક્યાંક રોવાના ઠેકાણા હોય તો રોવાય, બાકી ક્યાંય ઠેર ઠેર વાતો થોડી કરવા બેહાય. નો આ તો વેદુને કે વાત કરે પાણી હોય ગઢવી સાહેબ, હાડનું પાણી હોય તો થાય કે જેની હરવાણી હોય હાથી ઈ દુકાળમાં ડૂકે નહીં, પણ પાપી હોય જેના પેટાળ કે જેનો ભેખ ન દૂધે ભૂદરા. 100%. હાડ મહિનાનું પાણી હોય ને જેઠ મહિનાનું ઈ હરવાણી હોય હાથી, ઈ બાપા દુકાળમાં ડૂકે નહીં, બાકી આ શ્રાવણ મહિના પાણી બાપુ કે ભેખ ન દૂધે ભૂદરા. અરે અરે મનસુખભાઈ, આ ઉપલા ડોળના પાણી હોય બાપુ. તમારી સાથે વાત કરીને અદ્ભુત આનંદ થયો. પહેલી વાર વાત કરી પણ આટલું બધું તમે જાણો છો એ તો ખ્યાલ નતો પ્રભુ. સાહેબ હવે અમારે શું છે કે અમે આ બધાઈને છે ને આ બધું અમારા આ એક કુદરતી બક્ષિસ હોય છે. 100%. લેરકડી હોય સાહેબ. અખરદાન રહોળિયાએ કીધું કે લેરી આવે લખ લાખ દરિયાની એને લૂંટતા રેવું રે બાવલિયા તારે મોજ માં રેવું મોજ માં રેવું. મોજ માં રેવું રે એ વાલા મારા કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા રે બાપા. કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા. એ વાલા મારા જેની માથે રામ કૃપા એને રોજ દિવાળી. આપણે આ તો નવા વર્ષના રામ રામ સાલ મુબારક ઈ તો તમારી એક દી પૂરતું છે. એક દી પૂરતું છે. અખરદાન રહોળિયા કહે છે બાપુ કે જેની માથે રામ કૃપા એને રોજ દિવાળી.
એને રંગના તાણા રે પણ આમાં લેરી આવે લખ લખ દરિયાની એને લૂંટતા રેવું રે બાવલિયા તારે મોજ મારેવું મોજ મારેવું આ મોજ મારે આ બાપુ લેરકડી હોય 100%. એટલે આવું છે ગઢવી સાહેબ બોલો લ્યો ના ના, ખૂબ આનંદ થયો તમારી હારે વાત કરીને. એટલે મારે તમને ઈ રેકોર્ડિંગ આપણે તમે મૂકેલું છે મનસુખભાઈ? આ મારી ચેનલમાં છે તમારો ના ઓડિયો ના, એટલે મને તો એનો કોઈ વિરોધ નથી. આપણે તો રેકોર્ડિંગ નો વિરોધ ક્યારે હોય કે આપણે કઈ આપણે હા આ વિરોધ છે ને, એમ અમારે કોઈ દી કોઈનો વિરોધાભાસો નથી મૂકતો. આ એક સંવાદ છે, શબ્દની મારામારી. એક શબ્દ એ ઔષધિ, એક શબ્દ એ ઘાવ. શબ્દ કો હાથ નહીં એ પાવ. 100%. આ શબ્દ છે ની દવા છે. હા, એને મહાપુરુષો સંતની ભાષામાં એવું કહેવામાં આવ્યું હા કે બાપુ એક શબ્દ હે ગુરુદેવ કા જાકા અનંત વિચાર થક ગયે મુનિજન પંડિતો બાપુ જેનો વેદ પામે ની પાર. વેદ પામે નહીં પાર. એટલે એવું બધું આ મહાપુરુષોની વાતો છે. ભલે ગઢવી સાહેબ તમારું નામ શું કીધું? મારું નામ છે મનીષદાન ગઢવી. મનીષદાન ગઢવી, આપણે રાજકોટ થી. હાજી હાજી. હા, મનીષદાન તમારો ફોટો મોકલો એટલે આપણે યુટ્યુબ માં અત્યારે ચડાવશું. ના ના, પાકું. એટલે એ વ્યક્તિને મારી એવી ચેલેન્જ છે કે ચંપુભાઈ વાળાને મારી એવી ચેલેન્જ છે અટાલા ગામને કે અમે તમારા ગામમાં આવ્યા હોય અને અમે તમારી પાસે 1 રૂપિયો લીધો હોય તો એવું મને પ્રૂફ કરી બતાવે, અને એના ગામમાં કોઈ પાસે લીધો હોય તો ઠીક છે. એના ગામમાં અમે જેટલી જગ્યાએ પધરામણી કરવા ગયા ત્યાં બધે આપણે પ્રૂફ કરાવવું છે એની પાસે કે એ અમને પ્રૂફ કરાવી દે કે અમે પૈસા લીધા છે. અમે થોડી આ દુકાન ખોલી છે. ઠીક છે સાહેબ, એમાં એવું છે ધંધા ઘણા છે અને પૈસા કમાવા હોય તો ધંધા ઘણા છે. અમે શું કામ ને મોગલના નામે આવી રીતે પધરામણી કરીને પૈસા, હા ત્યાં ગયા હોય અને રાજી ખુશીથી કોઈ આપ્યું હોય તો એ અલગ વસ્તુ છે, બરોબર છે. બાકી અમે કોઈને એમ નથી કહેતા કે પધરામણી કરશો તો અમને તમારે કઈ 2, 5, 10 હજાર દેવા પડશે ને આ દેવું પડશે ને ફલાણું દેવું પડશે. અમે કોઈ દી કઈ માંગણી નથી કરી અને કરવા